મહેસાણાની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીને ઇલેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપના નેતૃત્વ હેઠળની મથામણ સફળ રહી છે અને ડેરીની તમામ 15 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ છે। સમગ્ર ઇલેક્શન પ્રક્રિયા ભાજપના મેન્ડેટને આધારે સમરસ બની છે। મેન્ડેટ સિવાયના તમામ ઉમેદવારોએ સમયસર પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા। મહેસાણા બેઠક પરથી અશોક ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર થયા છે। એ જ રીતે માણસા બેઠક પરથી અમિત ચૌધરી પણ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। આ બિનહરીફ ઇલેક્શનના કારણે હવે ડેરીનું બોર્ડ ભાજપ સમર્થિત પેનલના હાથમાં રહેશે। સમરસ પેનલ બનવા કારણે આવનારા 5 વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગામડું સમૃદ્ધ થાય એના માટે ચિંતા કરતા હોય છે, સહકારી સમૃદ્ધિનો જ્યારે મંત્ર એમને હાથમાં લીધો ત્યારે એ મંત્રને સાકાર કરવા માટે દૂધસાગર ડેરીનું આખું નિયામક મંડળ પણ પ્રયત્ન કરશે। 63 જેટલા જે કુલ ફોર્મ ભરાયા હતા એમાંથી ભારતીય જનતા પાર્ટીના જે 15 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે અને બાકીના લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વિશ્વાસ મૂકી અશોકભાઈ ચૌધરીના નેતૃત્વને કામ છેલ્લા 5 વર્ષના કરેલી કામગીરીના ઉપર વિશ્વાસ મૂકી અને સૌએ ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે અને આ દૂધસાગર ડેરી આનાથી પણ વધુ આગળ થાય, પશુપાલકોના હિતમાં વહીવટ કરે અને પશુપાલકોને ફાયદો થાય એ માટે આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં વધુમાં વધુ આ ડેરીનો વિકાસ થાય એ પ્રમાણે કામ કરવા માટે આ નવું નિયામક મંડળ કામ કરશે।